નમસ્કાર મિત્રો, હું સંદીપ ત્રિવેદી હાઉસિંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશન વતી ફરીથી આપની સમક્ષ એક નવા મુદ્દે વાત કરવા આવ્યો છું. આજકાલ રીડેવલપમેન્ટના ટેન્ડર તો બહુ પ્રકાશિત થઈ ગયા, પણ શું આ બધા જ ટેન્ડર સમયસર કાર્યરત થઈ રહ્યા છે? સમયસર આ બધા ટેન્ડરની અંદર કામ થઈ રહ્યું છે? કન્સ્ટ્રક્શન કામ થઈ રહ્યું છે? નથી થઈ રહ્યું. ત્યાં નિરાશા છે. ખાલી ટેન્ડર પાડવા અને ટેન્ડર એક્ઝિક્યુટ કરી અને રિઝલ્ટ મળવું, કન્સ્ટ્રક્શન થવું અને પબ્લિક રહેવા આવે બીયુ આવ્યા પછી, એ મહત્ત્વનું છે. ઘણી બધી સોસાયટીના ટેન્ડર પડ્યા, પણ ઘણી ગાંઠી આગળના વેઢે ગણી શકાય એટલી સોસાયટીના બાંધકામ શરૂ થયા છે અને એ બી પાયા લેવલે કામ ચાલે છે. એકાદ બે સોસાયટી કદાચ પહેલે માળ બીજી માળ આવેલી છે કે સાતમે માળ આવેલી છે. સૌથી મોટો ચિંતાનો વિષય આ છે. જે લોકો રહી રહ્યા છે ભાડાના મકાને જમીનદોસ્ત થયા પછી, એ લોકો બી આજે ટેન્શનમાં છે ઘણા બધા, કે વર્ષ 2 વર્ષ થવાયા તો એ પ્રોજેક્ટના આજે પાયા ખોદાઈ રહ્યા છે. તો 3 વર્ષે પ્રોજેક્ટ પૂરો થશે કે નહીં, કે 5 વર્ષે થશે? કેટલાક લોકો તો એવું બી કહે છે કે ખાલી ભાડું ખાવા માટે થોડું મકાન આપ્યું છે, નવું મકાન લઈ એમાં રહેવા માટે મકાન આપ્યું છે. સૌથી મોટો મુદ્દો આ છે કે ટાઈમ ફ્રેમ કોઈ જગ્યાએ નક્કી નથી, કોઈ ટેન્ડર્સની. પેપર ઉપર છે, નથી એવું નહીં, પેપર ઉપર છે, એક્ઝિક્યુશનમાં નથી. તો કેમ નથી, કેમ કરાવવામાં નથી આવતી, એ પ્રશ્ન બહુ મોટો છે, જેના માટે જે તે તંત્રના અધિકારીઓએ આ કાર્ય સમયની અંદર કરવું જોઈએ. એ એમની નૈતિક જવાબદારીનો ભાગ છે. બીજું, આજકાલ વચેટિયાઓ બહુ ફરે છે બજારમાં, અને એ વચેટિયાઓની પાછળ કોનું પીઠબળ છે એ બહુ જોરદાર છે. કારણ કે વચેટિયાઓ દાદાગીરી સાથે બિલ્ડરોને બી મળે છે અને એમ કહે છે કે જો અમને રાખવામાં નહીં આવે આ પ્રોજેક્ટમાં, તો આ પ્રોજેક્ટ તમારો પૂરો થશે નહીં. અને કેટલી જગ્યાએ તો એવું બી જાણવા મળ્યું છે કે આ વચેટિયાઓને પ્રમોટ જ કેટલાક અધિકારીઓ કરે છે. આ કેવી સાઠગાંઠ! તક મળી છે લઈ જ લેવાની. પાછા અધિકારીઓ એવું બી કે સોસાયટીના ચેરમેન સેક્રેટરી છે ને એ અહીં કામ કઢાઈ જાય છે. એ લોકો બિલ્ડરની ઢાલ છે અથવા બિલ્ડર વતી કામ કરે છે. આ સારું સમજાતું નથી. આ તો કે કોઈ વ્યક્તિ પોતાના સપનાને લઈને કામ કરતું હોય, રીડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને વર્ષોથી એ મહેનત કરતો હોય, એ વ્યક્તિ આગળ આવીને કામ કરતો હોય, તો શું એ બિલ્ડરની ઢાલ હોય? એ બિલ્ડર માટે કામ ના કરતો હોય, એ પોતાના માટે, પોતાના સપના માટે કામ કરતો હોય. કારણ કે એનું મકાન બી મોટું થાય છે, એની એપ્રિસિએશન વધે છે, એની વેલ્યુ વધે છે, એને ફરીથી રહેવા આવવાનું છે ત્યાં, અને એને જે એની સોસાયટીના સભ્યોના કમિટમેન્ટ આપ્યા છે અને સોસાયટીના સભ્યોએ જે એમની ઉપર વિશ્વાસ મૂક્યો છે એને ડિલિવર માટે આવતા હોય. પણ પેલું કહેવાય ને કે જેને કમળો હોય ને એને પીળું જ દેખાય. એટલે આવા લોકો ક્યાંક ને ક્યાંક પોતાના લાગતા વળગતા મળતાવડા, પોતાના જે વચોટિયા મીડિયેટર ઊભા કરેલા લોકો છે એમને ક્યાંક ને ક્યાંક પ્રોટેક્ટ કરી રહ્યા છે. અને એમના બેનિફિટ માટે અથવા એમની જોડે રહીને પોતાના બેનિફિટ માટે જે મિલીભગતથી એમની રચનાકીય કાર્યવૃત્તિ કરતા હોય એ ડિસ્ટર્બ ના થાય, એટલે સોસાયટીના ચેરમેન સેક્રેટરી ઉપર એક અનેક પ્રકારના સારા ખોટા, સાચા ખોટા આક્ષેપો બી કરતા હોય છે. હશે, વ્યક્તિગત છે, દરેક વ્યક્તિ બોલી શકે, બંધારણીય અધિકાર છે, પણ જાણી જોઈને કામ રોકી રાખવામાં આવે એ કેવી રીતે શક્ય બને? ભૂતકાળમાં આવા અનુભવો થઈ ચૂક્યા છે આવા તંત્રોમાં, કે મળતા વળગતા જે એમના મીડિયેટર હોય એમના કામ ના થાય અથવા એમની ગણતરી મુજબના કામ ના થાય તો અધિકારીઓ કામ રોકી રાખે છે. અનુભવો થયેલા છે, પુરાવા છે, સાક્ષી બી છે. એટલે હું ખોટું ક્યાંય બોલતો નથી. અને આ વસ્તુ ખોટી છે. તક મળે, દરેક વ્યક્તિ કોઈ કન્સલ્ટન્ટનો ધંધો કરે એનાથી વાંધો નથી, બિલ્ડરો કોઈની જોડેથી કામ કરાવડાવે એમાંથી વાંધો નથી. દરેકને પોતપોતાને પોસાવવું જોઈએ, બરાબર છે. પણ એવું ના થવું જોઈએ કે પબ્લિકને એના કારણે પબ્લિકને વાંક થાય, પબ્લિકનું કામ ડીલે થાય. પોતપોતાના વ્યક્તિગત લાભમાં કે પોતાના જે બી સસમપોશીવાળા વ્યક્તિઓ છે એના લાભ માટે આડકતરો લાભ કરાવવા માટે એકબીજાને કોઈનું કામ રોકી રાખવું ને એ યોગ્ય નથી. અને આના માટેની કમ્પ્લેન ઉપરના લેવલ સુધી બી બધાને થતી હોય.
મેનેજમેન્ટમાં થતું હોય, અધિકારી લેવલે થતું હોય, એમના ઉપરી અધિકારી લેવલે થતું હોય, સ્થાનિક આગેવાનોમાંય થતું હોય. બધી જગ્યાએ બધા લોકો પોતપોતાની રીતે રિપ્રેઝન્ટેશન કરતા જ હોય. કોકના વિશે કોઈ સારું બોલતું હોય, કોકના વિશે કોઈ ખરાબ બોલતું હોય. સત્ય સત્ય છે. આજને તો કાલે આવશે. સત્યને દબાઈ શકાય પણ એને સંતાડી શકાતું નથી. એ આજને તો કાલે પ્રકાશિત થશે જ. પણ તમે તમારા મળતા વળતા વચેટિયાઓ માટે કે એ વચેટિયાઓ પોતાના મળતા વળતા કેટલાક અધિકારીઓ માટે કોઈ બી જગ્યાએ તોડ વૃત્તિ જેવી વૃત્તિ કરે અથવા બિલ્ડરો જોડેથી મન માગી ડિમાન્ડ્સ કરે, એ ખોટી વસ્તુ છે. બિલ્ડરોએ બી એક વસ્તુ સમજવા જેવી છે. એમ્પ્લોય હાયર કરી લો ને સાહેબ, 15-20-25 હજારનો પગાર પોસાશે છે, તમારા માટે આ બધું જ કામ કરશે અને કોઈ રોકેટ સાયન્સ નથી. બધું જ વસ્તુ રેડીમેડ છે. જેને જોઈ કે મારી પાસેથી લઈ જજો, બધું જ આપીશ ફ્રી ઓફ કોસ્ટ. કોઈ ચાર્જ નહીં, હું સલાહ ફ્રીમાં આપીશ તમને. પણ માલ પ્રેક્ટિસિસ જે રીડેવલપમેન્ટના નામે ચાલી રહી છે બજારમાં, એ ખોટી છે. એ બંધ થવી જોઈએ. હકનું કમાઓ, નિયમનું કમાઓ, એમાં કોઈ જ વાંધો નથી. પણ તમારા કમાવા માટે કોકની જગ્યાએ કામ અટકાઈ રાખો, એ ખોટું છે. અને કેટલાક અધિકારીઓ જે રીતે વચેટિયાઓને પ્રમોટ કરે છે, એ વસ્તુ ખોટી છે. બજારમાં એક એવી વાતો ચાલી રહી છે કે જેની અંદર લોકો ટેન્ડર્સ ભરવા જાય છે, બરાબર છે, અથવા એ વચેટિયાઓ ટેન્ડર ભરે એની બધી જ માહિતી ક્યાંક ને ક્યાંક એમના પીઠબળવાળા લોકો એમને આપે છે, બરાબર. તો આ બધું ચાલે છે. આ બધી સંભાવનાઓ છે, પ્રોબેબિલિટી જે કહી શકીએ આપણે કે લોકોની ગોસિપ્સ છે, સાચી ખોટી બધી. પણ આ બધી માહિતી સાચા ખોટા ફોર્મમાં પબ્લિકની અંદર બી ફરી રહી છે, જે લાંબા ગાળે રીડેવલપમેન્ટના ઉદ્દેશ્ય માટે ખતરનાક છે. મારી બધાને નમ્ર વિનંતી છે કે રીડેવલપમેન્ટનો જે હેતુ પબ્લિકની જરૂરિયાત છે રીડેવલપમેન્ટની, એ કોઈ બી જગ્યાએ ખોરવાય નહીં અને એના લાભ પબ્લિકને મળવા જોઈએ. પણ પબ્લિકના નામે બીજા લાભ ખાટી જાય અને પબ્લિક વંચિત રહે, એ ના થવું જોઈએ. જય હિન્દ.